બજારમાં આપણે તવા પર બનાવેલી પાવભાજી ખાઈએ છીએ એવી તવા ભાજી આજે આપણે ઘરે બનાવીએ. તો તવા ભાજી બનાવવા માટે પહેલાં આપણે બટાકાને બાફી લઈશું. બટાકામાં 3 સીટી આવે ત્યાં સુધી એને બફાવા દઈશું અને બટાકા બફાય છે ત્યાં સુધી હવે બીજી તૈયારી પણ આપણે કરી લઈએ. તો એમાં ઉમેરવા માટે આપણે ડુંગળીને ઝીણા ઝીણા પીસમાં કટ કરી લઈએ. સરસ ઝીણી સમારવાની છે. જુઓ, આ રીતે ઝીણી ડુંગળી આપણે બધી સમારી લઈએ. હવે એમાં ઉમેરવા માટે મેં 2 મોટા ટામેટાં લીધા છે. નાના હોય તો આપણે 3 લેવાના છે. અને ટમેટાને પણ ઝીણા ઝીણા પીસમાં સમારી લઈએ. તો જુઓ, આ રીતે મેં ટમેટાને પણ ઝીણા પીસમાં સમારી લીધા છે. અને હવે એમાં ઉમેરવા માટે આપણે આદું, લસણ અને મરચાંની પ્યુરી બનાવી દઈશું. 1 બાઉલ ભરીને આપણે વટાણાના દાણા લીધા છે. ફ્લાવરમાં પણ 1 સીટી આવે ત્યાં સુધી બાફી લઈશું. બટાકા બફાઈ ગયા છે તો એની છાલ કાઢી લઈએ અને આપણે આ ભાજી તવા પર બનાવવાની છે. તો ગેસ પર તવો મૂકી દઈશું. એટલે મારી પાસે મોટો તવો નથી, પણ આ રીતે તવાની જેવી જ કઢાઈ છે એ મૂકી છે. હવે એમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને પાણીને વરાળ નીકળે ત્યાં સુધી ગરમ થવા દઈશું. પછી એમાં સમારેલા ટામેટાં ઉમેરીને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક થવા દઈશું. તો જો આ ટામેટાં સરસ સોફ્ટ થઈ ગયા છે. હવે એમાં બાફેલા બટાકા ઉમેરી લઈશું. હવે બટાકાને મેસર વડે સરસ રીતે મેશ કરી લઈએ. ફ્લાવર પણ બફાઈ ગયું છે તો એ પણ ઉમેરી લઈએ અને એને પણ મેશ કરી લઈશું. અને ફ્લાવર, બટાકા અને ટમેટાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ફ્લાવર, બટાકા અને ટામેટાં સરસ રીતે મિક્સ થઈ જાય પછી એને આ રીતે આપણે સાઈડમાં રાખીશું અને વચ્ચે જગ્યા કરીશું. જુઓ, ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે. અને હવે એમાં આપણે તેલ ઉમેરી લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે એમાં 1 બટરનો ટુકડો મૂકી દઈએ અને બટર થોડું મેલ્ટ થવા માંડે એટલે તરત ડુંગળી, એનાથી બટરનો સરસ ટેસ્ટ ડુંગળીમાં ભળી જશે. ડુંગળીને કલર બદલાય ત્યાં સુધી સાંતળી લઈશું. હવે એમાં વાટેલા આદુ, લસણ, મરચાં ઉમેરી લઈએ અને એને પણ સરસ સંતળાવા દઈએ. બધું સરસ સંતળાઈ જાય પછી જ આપણે એમાં મસાલા કરીશું. તો 1 ચમચી જેટલી લસણની ચટણી ઉમેરી લઈએ. આ લસણની ચટણી મેં લસણ, લાલ મરચું પાવડર, મીઠું અને તેલ ઉમેરીને બનાવી છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી લઈએ અને 1 ચમચી હળદર ઉમેરી લઈએ. હવે એમાં થોડું પાણી ઉમેરી લઈએ અને મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈએ. મસાલા કૂક થાય અને એમાંથી થોડું તેલ છૂટું પડવા માંડે પછી એમાં આપણે 1 ચમચી જેટલો પાવભાજી મસાલો ઉમેરી લઈએ. જો તેલ છૂટું પડવા માંડ્યું છે તો હવે એમાં પાવભાજી મસાલો ઉમેરી લઈએ અને હજુ પણ થોડું પાણી ઉમેરીને મસાલાને સરસ રીતે મિક્સ કરીએ અને કૂક થવા દઈએ. હવે એમાં કેપ્સિકમ મરચું ઉમેરી લઈએ. મેં અહીંયા બીજું મરચું ઉમેરેલું છે. અને જો હજુ પણ તેલ છૂટું પડતું દેખાય પછી આપણે બટાકાનું જે મિશ્રણ બનાવ્યું છે તે એમાં મિક્સ કરી લઈએ. હજુ પણ ફરીથી એને સરસ રીતે મેસર વડે મેશ કરી લઈએ જેથી મસાલા પણ સરસ રીતે બધા મિક્સ થઈ જશે. અને હવે એમાં જે વટાણાના દાણા કાઢીને રાખ્યા છે તે ઉમેરી લઈએ. આ વટાણાના દાણાને મેં 1 સીટી બોલાવેલી છે એટલે હવે એને કૂક થતાં વાર નહીં લાગે. વટાણા વધારે નથી બાફવાના. વટાણાને બફાતા ઓછી વાર લાગે છે એટલે હવે સરસ રીતે વટાણા પણ કૂક થઈ જશે. હવે એમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ. હવે ભાજીને 5 મિનિટ માટે સરસ કૂક થવા દઈએ. તો સરસ એવી ઘટ્ટ ગ્રેવી બની ગઈ છે. ઉપરથી લીલા ધાણા ઉમેરી લઈએ. થોડી કસૂરી મેથી ઉમેરી લઈએ. હવે આપણી 80% ભાજી તૈયાર થઈ ગઈ છે. તો હવે આ ભાજીને આપણે એક વાસણમાં લઈ લઈએ. અને હવે તવા ભાજીમાં શું હોય છે કે થોડી થોડી ભાજી જ્યારે ખાવા બેસે ત્યારે એને વઘાર કરીને બનાવીને આપવામાં આવતી હોય છે. પરંતુ અહીંયા ઘરમાં આપણે બધા સાથે જ ખાવા બેસવાના હોય એટલે આમાં આપણે બધી જ ભાજીનો સાથે વઘાર કરી દઈશું. તો તેલ મૂકીશું, બટર મૂકીશું, થોડું લસણ મૂકીશું અને લસણ સંતળાઈ જાય એટલે થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. અને જો થોડી થોડી ભાજી આપણે ગરમ કરવી હોય તો એમાં થોડી થોડી ભાજી ઉમેરતા જઈએ. એ પ્રમાણે આપણે વઘાર મૂકીશું. થોડો પાવભાજી મસાલો ઉમેરી લઈએ અને આપણે બધી જ ભાજીમાં વઘાર ઉમેરવાનો છે એટલે થોડું પાણી પણ ઉમેરી લઈશું. જો આપણે ગરમ ગરમ ભાજી ખાવી હોય તો એમાં પાણી નથી ઉમેરવાનું. વઘારમાં થોડી થોડી ભાજી ઉમેરતા જઈ અને એને સાંતળીને પીરસવાની હોય છે. પરંતુ આપણે આ બધી જ ભાજીમાં વઘાર ઉમેરીશું.
અને વઘારને સરસ મિક્સ કરી લઈશું અને હજુ પણ એને 2 મિનિટ સરસ કૂક થવા દઈશું. તો જો સરસ ઉપરથી તેલ છૂટું પડતું દેખાઈ રહ્યું છે, તો ઉપરથી લીલા ધાણા, વટાણા અને ડુંગળી વડે ગાર્નિશ કરીશું. હવે ભાજીની સાથે સર્વ કરવા માટે પાવને ગરમ કરી લઈએ. પાવ ગરમ કરવા માટે તવીમાં બટર મૂકીશું. બટર મેલ્ટ થવા માંડે એટલે એમાં પાવ મૂકી દઈએ અને પાવને ઉલટાવી પલટાવીને બંને સાઈડથી રતાસ પડતા થાય એવા શેકી લેવાના છે, એટલે સરસ ક્રિસ્પી પાવ બનીને આપણા તૈયાર થશે. તો જુઓ આ રીતે આપણે પલટાવી લઈશું અને હવે બંને સાઈડથી પાવ રતાસ પડતા થઈ ગયા છે, તો એને આપણે સર્વિંગ ડીશમાં સર્વ કરી લઈશું. હવે આ ગરમ ગરમ પાવની સાથે આપણે ગરમ ગરમ ભાજી, મોઢામાં પાણી આવી જાય એવી ગરમ ગરમ ભાજીને આપણે સર્વ કરી લઈએ. બહાર તવા ઉપર જે ભાજી બને છે અને જેટલી ટેસ્ટી બને છે એટલી જ ટેસ્ટી ભાજી આપણે ઘરે આ રીતે બનાવી શકીએ છીએ. હવે એની સાથે ડુંગળી સર્વ કરીશું. બટર, સૂકી ડુંગળી, ધાણા, લીલા વટાણા અને મરચાં ઉમેરી લઈએ, જેથી ભાજીના ટેસ્ટમાં વધારો થશે. અને વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. હવે એની સાથે આપણે છાશ સર્વ કરી શકીએ, પાપડ પણ સર્વ કરી શકીએ. ચાલો ગરમ ગરમ ભાજી ખાવાની મજા માણીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.